ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકની અંદર આપ સૌનું સ્વાગત છે. અને આજે જે ટોપિક જે છે તે શું છે તો કે બે કાળની ચર્ચા કરવાની છે. બે નહીં પણ બે ને બે ચાર, બે ચાલુ કાળ અને બે પૂર્ણ કાળ. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. તો આ ચારે ચાર કાળની અંદર જો આપણે કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો આજનો લેક્ચર તમારા માટે ખાસ છે. બરાબર, એકદમ પરફેક્ટ રીતે આજે જોવાનો છે અને આ લેક્ચરને માણવાનો છે. છેલ્લે સુધી જોશો તો ચોક્કસથી તમને ખ્યાલ આવશે કે આ પ્રકારના વાક્યો જે છે તે આપણી સમક્ષ આવે તો તેને એકટીમાંથી પેશીમાં કઈ રીતે રૂપાંતર કરવા. બરાબર, ચાલો શરૂઆત કરીએ અને જોઈએ આ દરેક બાબતને. તો સૌથી પહેલી ચર્ચા કરીએ તો શું છે પહેલું, તો કે પહેલાં આપણને ખબર છે કે 5 નિયમો છે તે વ્યવસ્થિત રીતે આપણા મગજની અંદર ભરવા પડશે. તો તે 5 નિયમની ટૂંકમાં ચર્ચા કરીએ આપણે. તો પ્રથમ શું છે તો કે કર્મને કર્તાના સ્થાને મૂકવાનું છે. કર્મ છેલ્લેથી લઈને ક્યાં મૂકી દેવાનું? પહેલાં મૂકી દેવાનું છે. આ પહેલું કાર્ય. પૂર્વ શરત શું છે તો કે કર્તા વિભક્તિ હોવી જોઈએ. અને ત્યાર પછી બીજો મુદ્દો છે કે કર્તાના સ્થાને મૂકેલા કર્મને ધ્યાનમાં રાખીને, એટલે કે કર્તાના સ્થાને જે આવેલું છે તેને ધ્યાનમાં રાખીને યોગ્ય સહાયકારક ક્રિયાપદ ઉમેરવાનું છે અથવા મૂકવાનું છે. બરાબર. મુદ્દા નંબર 3 ની અંદર શું છે? સૌથી મહત્વનો મુદ્દો તે છે કે ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ એટલે કે V3 મૂકવાનું થશે. બરાબર, V3. અને ત્યાર પછી બાય વડે કર્તાને શું કરવાનું? જોડી દેવાનું છે. 5 નંબરના મુદ્દાઓ શું છે તો કે કર્મના સ્થાને કર્તાને મૂકવાનું. કર્તા જે છે તે છેલ્લે જતો રહેશે અને તેની વિભક્તિ છે તે બદલાઈ જશે. બરાબર, તો આ છે આપણો મુખ્ય મુદ્દાઓ. તેની અંદર ખાસ ચર્ચા કરીએ તો શું છે તો કે વિભક્તિની વાત કરીએ તો કર્તા વિભક્તિ છે તે અને કર્મ વિભક્તિ આ બંનેની ચર્ચા કરીએ તો કર્તામાં આઈ, પછી આવે વી, પછી આવે યુ, પછી હી, પછી સી, પછી આવે ઈટ અને છેલ્લે આવે ધેય. તો આ દરેક કર્તા જે છે તે જ્યારે કર્મ વિભક્તિમાં રૂપાંતર પામે છે ત્યારે આઈનું શું થઈ જાય છે તો કે મી, વીનું થઈ જાય છે અસ, યુનું યુજ રહે છે, હીનું થઈ જાય છે હિમ, સીનું થઈ જાય છે હર અને ઈટનું રહે છે ઈટ અને છેલ્લે ધેયનું શું થાય છે તો કે ધેમ. તો આ આપણે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ છે તેને યાદ રાખશું. જ્યાં જરૂર પડે તે ઇન્ટરચેન્જ કરવામાં અને વાપરવાનું છે. ચાલો હવે સૌપ્રથમ દરેક કાળ વિશેની જે વાક્ય રચના ચાલી રહી છે તેની અંદર વાક્ય રચનાની પ્રથમ ચર્ચા કરીએ તો કોઈ પણ કાળ જ્યારે આવે છે તો આ જ બેઝિક નિયમ છે તે લાગુ પડે. આપણે સીધું એક ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવશે. ચાલુ કાળની વાત કરીએ છીએ, ચાલુ કાળનું ઉદાહરણ લઈએ. આપણે કહીએ કે કાવ્યા ઇઝ સિંગિંગ અ સોંગ. કાવ્યા ઇઝ સિંગિંગ અ સોંગ આ પ્રમાણે છે. હવે આ ચાલુ કાળનું વાક્ય હોય ત્યારે કઈ રીતનું એક્ટિવમાંથી પેશીમાં રૂપાંતર કરવું તેની આપણે સમજૂતી મેળવીએ. બરાબર, આ વાક્ય રચના છે બંધ બેસતી પણ થોડો એમાં ફેરફાર કરવાનો છે તો તે જોઈએ આપણે. અ સોંગ છે તેને આગળ લઈશું આપણે શું કહીશું? અ સોંગ. પછી આ ઇઝનું ઇઝ જ રહેશે કેમ કે અહીંયા એક વચન જ છે. હવે જ્યારે ચાલુ કાળ હોય ત્યારે શું કરવાનું થશે તો કે અહીંયા બી ઉમેરવાનું. હવે બી ઉમેરીએ પણ આ જે ચાલુ કાળની અસર છે તે આની અંદર દર્શાવી દેવાની. એટલે કે આઈએનજી છે કેની પાછળ લાગી જશે તો કે બીની પાછળ. તો અહીંયા કરશું આપણે બીંગ. અને હવે મુખ્ય ક્રિયાપદ જે છે તેને શું મૂકશું આપણે? ભૂતકૃદંત રૂપ. તો સિંગનું શું થઈ જશે? સંગ. બરાબર. અને હવે બાય કરીને શું આવશે તો કે કાવ્યા. બાય કાવ્યા. બરાબર, જોજો જ્યારે કયો કાળ કોઈ પણ ચાલુ કાળ આવે ત્યારે વધારાનો શબ્દ બી ઉમેરીએ તેની પાછળ આઈએનજી લગાડવાનું થશે. બરાબર. હવે આ જ પ્રકારનું વાક્ય જે છે તેને આપણે સમા લઈશું તો કે ભૂતકૃદંતની અંદર પૂર્ણ કાળની અંદર એકાદું વાક્ય લઈ ખ્યાલ આવે. આ જ વાક્ય છે તેને જેવું લઈએ તો આપણે કહીએ કે મોહન શું કહીશું? મોહન બોટ. મોહન આપણે પૂર્ણ કાળનું લેવાનું છે ને. મોહન હેડ આવશે. શું આવશે? મોહન હેડ. પૂર્ણ ભૂતકાળનું વાક્ય લઈએ છીએ. બરાબર, મોહન હેડ ગિવન. શું કહીશું આપણે? મોહન હેડ ગિવન અ પેન. બરાબર, મોહન હેડ ગિવન અ પેન. બરાબર, તો અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ કર્તા છે, આ ક્રિયાપદ છે અને આ છે કર્મ. પણ અહીંયા ખાસ એક નોંધવાની બાબત એ કે મિત્રો જ્યારે પણ પૂર્ણ ભૂતકાળ અથવા પૂર્ણ વર્તમાન કાળ આવે છે તો તેની અંદર ઓલરેડી ભૂતકૃદંત તો હોય જ છે. તો અહીંયા બે ભૂતકૃદંત છે તે ભેગા થશે તો જોઈ શકીએ આપણે. તો સૌપ્રથમ ચર્ચા કરીએ અ પેન.
તો અ પેનને આગળ લીધું. પછી અહીંયા શું થયું હતું કે હેડ. જે રીતે અહીંયા આપણે શું મેળવ્યું હતું કે બી, તેવી રીતે અહીંયા બી જ ઉમેરવાનું થશે. પણ આ બીનની અસર છે તે અહીંયા રાખવાની છે તે બરાબર. તે જુઓ જોઈએ તો અહીંયા આપણે કહીશું બી નો. તો અ પેન હેડ બીન અને ગિવન શું થશે અહીંયા ગિવનો બાય મોહનો. બરાબર મિત્રો. તો જો અહીંયા શું ફેરફાર થાય છે તો કે અહીંયા બે ભૂતકૃદંત ભેગા થઈ જશે આપણી સમક્ષ. અને આ ભૂતકૃદંત જે છે તે શેની દર્શાવે નિશાની પેસિવની, અને આ ભૂતકૃદંત છે તે શેની નિશાની દર્શાવે છે તો કે પૂર્ણ ભૂતકાળની નિશાની દર્શાવે છે. બરાબર. આ રીતે આપણે આ કર્યું. હવે દરેક વાક્ય જ્યારે આપણી સમક્ષ આવે ત્યારે આ બંને છે તેને આ જ રીતે લેવાનો છે. જો આપણી પાસે માની લો કે ચાલુ ભૂતકાળ છે તો અહીંયા વોઝ વેર આવશે, અને વર્તમાન કાળ છે તો એમ ઇઝ અથવા આર આવશે. અને તે જ પ્રમાણે પૂર્ણ ભૂતકાળ છે તો હેડ આવે, અને પૂર્ણ વર્તમાન કાળ આવે તો અહીંયા જગ્યાએ શું આવશે હેવ અથવા હેઝ. આ બાબતને ધ્યાનમાં રાખશું. બાકી બંનેની વાક્ય રચના સેમ થશે આ બાબતને છોડતા. ચાલો હવે વાક્યને લઈએ ને તેનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરીએ એટલે ખ્યાલ આવે. જુઓ જઈ પ્રથમ વાક્ય શું છે તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે. તો સી ઇઝ રીડિંગ અ બુક. તો અ બુકને આગળ લઈએ આપણે અ બુક. પછી શું કહીશું ઇઝ. હવે કયો શબ્દ ઉમેરવાનો થશે તો કે બી. તો અહીંયા બી ઉમેરીએ બી, અને તેની સાથે શું ઉમેરવું પડશે આઈએનજી. અ બુક ઇઝ બીઇંગ. બરાબર. બીઇંગ શું આવશે રીડનું ભૂતકૃદંત રીડ, અને બાય કરીને શું થશે તો કે હર. ચાલો સમજાય છે મિત્રો. તો બીજું વાક્ય લઈએ. ધ કાર્પેન્ટર ઇઝ રિપેરિંગ ધ ટેબલ. તો ધ ટેબલ શું કહીશું આપણે અહીંયા ધ ટેબલ ઇઝ શું આવશે બીઇંગ રિપેર્ડ. બીઇંગ રિપેર્ડ બાય ધ કાર્પેન્ટર. ધ કાર્પેન્ટર. બરાબર. ચાલો સમજાય છે મિત્રો. હવે પછીનું વાક્ય ધે આર પ્લાન્ટિંગ ટ્રીઝ. તો અહીંયા ટ્રીઝ છે. શું કહીશું આપણે ટ્રીઝ. ટ્રીઝ આર બીઇંગ પ્લાન્ટેડ. શું કહીશું આપણે અહીંયા બીઇંગ. પ્લાન્ટનું શું થઈ જશે તો કે પ્લાન્ટેડ, અને બાય કરીને ધેયનું શું થશે તો ધેમ. ચાલો એના પછીનું વાક્ય ધ ડોક્ટર ઇઝ ટ્રીટિંગ ધ પેશન્ટ્સ. પેશન્ટ તો શું કહીશું આપણે ધ પેશન્ટ. ધ પેશન્ટ. ધ પેશન્ટ. બરાબર. એમ આમ થાય છે ધ પેશન્ટ ઇઝ બીઇંગ. શું કીધું ઇઝ બીઇંગ ટ્રીટેડ. બીઇંગ ટ્રીટેડ બાય ધ ડોક્ટર. બાય ધ ડોક્ટર. ચાલો જુઓ જે મિત્રો કઈ રીતે બને છે તે. પછીનું વાક્ય વી આર ડેકોરેટિંગ ધ હોલ. બરાબર. તો શું કહીશું આપણે ધ હોલ ઇઝ શું આવશે તો કે બીઇંગ ડેકોરેટેડ બાય અસ. ડેકોરેટિંગ બાય અસ. ચાલો જોજો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે વાક્ય બને છે, સમજાય છે કે કેમ. એકદમ સરસ રીતે મજાની રીતે આ વાક્ય છે તેને માણવાના છે અને કરવાના છે. રીતિકા આઈલો કેમ કેમ બોલાવતી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો તો એના પછીની ચર્ચા કરીએ, અને તે વાક્ય કયા છે તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આપણે ચાલુ વર્તમાન કાળની વાત કરી, હવે ચાલુ ભૂતકાળના વાક્ય છે તેને લઈએ. બરાબર. ચાલો જુઓ જઈ સી વોઝ સિંગિંગ અ સોંગ. તો અ સોંગ છે તે આગળ આવશે. અ સોંગ મેં તમને કીધું હતું શું આવશે તો કે ચાલુ ભૂતકાળ તો વોઝ અથવા વેર આવે છે. અ સોંગ વોઝ બીંગ શું આવશે બીંગ સોંગ બાય હર. જુઓ જોઈ ત્યાર પછીનું વાક્ય ધે વર ડિગિંગ અ વેલ. તો શું આવશે અ વેલ. અ વેલ વોઝ
બિગ શું કહીશું ડિગિંગ છે તેનું ભૂતકૃદન શું થાય તો કે ડગ બરાબર ડગ બાય ધેમ ડગ બાય ધેમ જોજે મિત્રો કઈ રીતે બને છે તે પછીની ચર્ચા હી વોઝ રિપેરિંગ ધ બાઇક તો શું થશે ધ બાઇક વોઝ શું આવશે તો કે બિંગ રિપેરિંગનું શું થઈ જશે રિપેરિંગનું રિપેર્ડો બાય કોના દ્વારા તો કે હિમ ચાલો સમજાય છે ત્યાર પછીનું વાક્ય વી વેર ડેકોરેટિંગ ધ સ્ટેજ હવે અહીંયા સ્ટેજ શણગારવાની વાત છે તો ધ સ્ટેજને આગળ લઈએ આપણે ધ સ્ટેજ વોઝ બિંગ શું આવશે બિંગ ડેકોરેટેડ બાય કોણ છે તો કે અસ બાય અસ પછીનું વાક્ય ધ સ્ટુડન્ટ્સ વર સોલ્વિંગ ધ सम्स અહીંયા ધ सम्स બરાબર ધ सम्स પછી વર શું કહીશું આપણે બિંગ સોલ્વનું ભૂતકૃદન શું થાય તો કે સોલ્વડ અને બાય કરીને શું છે તો કે ધ સ્ટુડન્ટ્સ ચાલો જોજો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આ ચાલુ ભૂતકાળના વાક્યનું એકટીમાંથી પેશીવમાં રૂપાંતર થાય છે અને હવે તેના પછીના કાળની ચર્ચા કરીએ અને તે કાળ કયો છે તો કે પૂર્ણ વર્તમાન કાળ બરાબર ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર આપણને યાદ છે કઈ બાબતને ધ્યાનમાં રાખવાની છે તો કે બીની જગ્યાએ શું મેળવી જશે હવે અહીંયા બીન આવી જશે બરાબર ચાલો પ્રથમ વાક્ય છે તો ધ પ્રોજેક્ટ અહીંયા આપણી પાસે ત્રણ બાબત છે તે સી કરતા કમ્પ્લીટેડ કર્મ અને ધ પ્રોજેક્ટ છે તે કમ્પ્લીટેડ ક્રિયાપદ અને ધ પ્રોજેક્ટ છે તે કર્મ તો ધ પ્રોજેક્ટ શું કહીશું આપણે ધ પ્રોજેક્ટ હેઝ પછી અહીંયા શું મેળવવાનું થશે બીન હેઝ બીન અને કમ્પ્લીટેડ પછી બાય કરીને કોણ તો કે બાય હર ચાલો પછીનું વાક્ય they have painted the wall તો શું કહીશું આપણે the wall હેઝ હવે અહીંયા હેવ હતું પણ અહીંયા શું થઈ જશે હેઝ થઈ જશે શા માટે તો કે વોલ એક વચન છે એટલે કે સિંગ્યુલર છે ધ વોલ હેઝ બીન શું થશે હેઝ બીન પેઇન્ટેડ અને બાય કરીને શું થશે તો કે ધેયનું થશે ધેમ ચાલો પડે છે સમજણ હવે ત્યાર પછી હી હેઝ વોશ્ડ ધ ક્લોથ્સ તો અહીંયા આ કર્તા આ ક્રિયાપદ અને આ છે કર્મ તો શું કહીશું આ ધ ક્લોઝ પછી હેઝ આવશે કે હેવ જોવો જોઈએ તો કે ક્લોઝ બહુવચન છે એટલા માટે આપણે લઈશું હેવ બરાબર હેવ પછી બીન હેવ બીન વોશ્ડ બાય હિમ ચાલો પછીનું વાક્ય ધ ટીચર હેઝ એક્સપ્લેન્ડ ધ લેસન તો ફરી વખત ધ લેસન શું કહીશું આપણે ધ લેસન હેઝ બીન એક્સપ્લેન્ડ બાય કરીને શું થશે અહીંયા ધ ટીચર ચાલો જો વિદ્યાર્થી મિત્રો સમજાય છે કે કેમ જરા કોમેન્ટ પણ મને આપતા રહેશો એટલે ખ્યાલ આવે ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ અને તે જોઈએ તો વી હેવ ક્લીન ધ રૂમ વી હેવ તો અહીંયા શું કહીશું આપણે ધ રૂમ પછી હેઝ ક્લીન્ડ ધ રૂમ હેઝ ક્લીન્ડ બાય શું આવશે તો કે અસ જોજો મિત્રો કઈ રીતે વાક્ય બને છે સમજાય છે કે કેમ તે જરા ધીમે ધીમે કોમેન્ટ મને આપતા જશો ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ હવે કે નહીં તો કે પાસ્ટ પરફેક્ટ ટેન્સની વાત કરીએ ચાલો પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર જોઈએ
તો તે શું છે? એમાં પણ સિમ્પલ છે, ખાલી એક જ જગ્યાએ તફાવત આવે છે. કઈ જગ્યાએ? તો કે હેવ હેઝ જે આવતું તેની જગ્યાએ શું આવશે? તો કે હેડ. હેડ ફિક્સ જ છે, એમાં કંઈ ફેરફાર કરવાનો જ નહીં. બરાબર. જોજો અહીંયા સી હેડ ફિનિશ્ડ ધ વર્ક, તો શું થશે? ધ વર્ક હેડ ફિનિશ્ડ. શું થશે? હેડ ફિનિશ્ડ બાય હર. બરાબર. ચાલો નેક્સ્ટ, they had planted trees. તો અહીંયા શું કહીશું આપણે? trees had પછી શું થશે? તો કે been planted by શું થશે? તો કે them, by them. he had written the report. બરાબર. તો શું કહીશું આપણે? કે the report had been શું થશે? had been written. had been written by કોના દ્વારા છે? તો કે by him. ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ છે, શું છે? the mason had constructed the wall. the wall. બરાબર. તો આપણે આગળ શું લઈશું અહીંયા? the wall had been constructed પછી બાય કરીને શું છે? તો કે the mason. બરાબર. ચાલો છેલ્લું વાક્ય આ સ્લાઇડનું, we had packed the bags. અહીંયા ફરી વખત શું આવ્યું છે કર્મ તરીકે? તો કે the bags had been packed. શું થશે? had been packed by કોના દ્વારા? તો કે we એટલે કે us. ચાલો તો મિત્રો આ જુઓ જોઈએ તમે કઈ રીતે પૂર્ણ ભૂતકાળના એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સના વાક્ય છે તેનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થાય છે. ચાલો અને હવે તમારા માટેની ચેલેન્જની વાત કરીએ તો અહીંયા તમારા માટે 2 પ્રશ્ન આપ્યા છે. આ 2 પ્રશ્નમાંથી તમને જે અનુકૂળ આવે તે 2માંથી એક પ્રશ્નનું મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ આપવાનું છે. શું? તો કે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરીને. વાક્ય શું છે? કબીરા ઇઝ ડાન્સિંગ અ ન્યૂ સ્ટેપ, અને બીજું છે રાહુલ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. આ બંને વાક્ય છે, એમાંથી એક વાક્યનું શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આપવાનું છે. અને આજનો લેક્ચર કેવું લાગ્યું તે ચોક્કસથી મને જણાવવાનું છે. ચાલો નવા છો ચેનલ પર તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરી અને આ વિડીયોને તમારા મિત્રોની સાથે શેર કરી દો.